વડિયા શહેરના દિલીપભાઈ પ્રેમશંકરભાઈ મહેતાનું દુઃખદ અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. તેમના અંતિમ સંસ્કારમાં અનેક નામી અનામી સગા સંબંધીઓ તેમજ મિત્રો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ દુઃખદ પ્રસંગે પૂજ્ય જિગ્નેશ દાદા પણ સ્મશાન યાત્રામાં હાજર રહી પરિવારને સંવેદના પાઠવી હતી. દિલીપભાઈ પોતે આરટીઓ વિભાગ સાથે સંકળાયેલા હતા. તેમનો વિશાળ મિત્ર વર્તુળ અને સામાજિક સંપર્ક હોવાથી વિવિધ ક્ષેત્રના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. દિલીપભાઈના ભાઈ અશ્વિનભાઈ મહેતા પણ આરટીઓ સાથે સંકળાયેલા છે. બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સેવારત છે અને જ્યારે સંજયભાઈ મહેતા રાજકોટ ખાતે એડવોકેટ તરીકે કાર્યરત છે. ઉપરાંત દિલીપભાઈના પુત્ર દેવેનભાઈ મહેતા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો શોક વ્યક્ત કરવા ઉપસ્થિત રહ્યા હતા. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજનો આ દિવસ અમારે મહેતા પરિવારમાં વડિયા અમારે અશ્વિનભાઈ, સંદીપકુમાર, આ પરિવારમાં આજે દુઃખનો દિવસ છે કે એમના પિતા સમાન એવા દિલાભાઈએ આજે અંતિમ શ્વાસ લીધો. આ સંસારમાં ભગવાને લખ્યું છે જાત સહિદ્રો મૃત્યુ. કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે જન્મે છે એ મરે છે, પણ સ્વજન જાય એટલે દુઃખ લાગે. પણ આપણે સૌ એક જ રાહ ઉપર ચાલવાનું કે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે અત્યાર સુધી જે શરીરમાં અમારી સાથે જે સંબંધથી જોડાઈને એ જીવ આવેલો, એ જીવને ભગવાન હવે એમના ચરણોનું સુખ આપે. યદગત્વા નિનવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ઠાકોરજી જીવને પોતાનું ધામ આપે એ ભગવાનને પ્રાર્થના. રાધે રાધે.